નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને પગલું 29, 30 અને 31 શીખવાડીશ. તમે જો હજુ સુધી આગળના વિડિયો ન જોયા હોય તો જોઈ લેજો. હું છું શ્રુતિ મકવાણા, ધોરણ 3. તમે હજી સુધી અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ચાલો વિડિયોની શરૂઆત કરીએ. પગલું 29. બાપુ બહાર જાય, મારા માટે ફળ લાવે, ફળ મને બહુ ભાવે, મારા માટે સફરજન લાવે, મારા માટે ચીકુ લાવે, મારા માટે દાડમ લાવે, મારા માટે કેળા લાવે, મારા માટે કેરી લાવે. તમારે સાથે સાથે બોલવાનું છે. બાપુ બહાર જાય, મારા માટે ફળ લાવે, ફળ મને બહુ ભાવે, મારા માટે સફરજન લાવે, મારા માટે ચીકુ લાવે, મારા માટે દાડમ લાવે, મારા માટે કેળા લાવે, મારા માટે કેરી લાવે, મારા માટે બદામ લાવે, મારા માટે કાજુ લાવે, મારા માટે જમરૂખ લાવે, મારા માટે સીતાફળ લાવે. તમારે સાથે સાથે બોલવાનું છે. મારા માટે બદામ લાવે, મારા માટે કાજુ લાવે, મારા માટે જમરૂખ લાવે, મારા માટે સીતાફળ લાવે. પગલું 30. ન. આપણે નને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? નો. મ. આપણે મને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? મો. ગ. આપણે ગને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? ગો. જ. આપણે જને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? જો. વ. આપણે વને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? વો. ર. આપણે રને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? રો. સ. આપણે સને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? સો. દ. આપણે દને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? દો. ક. આપણે કને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? કો. બ. આપણે બને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? બો. અ. આપણે અને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? ઓ. છ. આપણે છને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? છો. પ. આપણે પને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? પો. ડ. આપણે ડને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? ડો. ત. આપણે તને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? તો. અણ. આપણે અણને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? અણો. લ. આપણે લને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? લો. ટ. આપણે ટને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? ટો. ચ. આપણે ચને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? ચો. ખ. આપણે ખને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? ખો. જ. આપણે જને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? જો. ગ. આપણે ઘને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? ગો. હ. આપણે હને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? હો.
અળો આપણે અળને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? અળો. ભ આપણે ભને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? બો. ય આપણે યને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? યો. ધ આપણે ધને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? દો. ફ આપણે ફને કાનો અને એક માત્રા લગાવીએ તો શું વંચાય? ફો. તમે કાનો અને એક માત્રા વાળા શબ્દો વાંચતા શીખી ગયા હશો. ઘોડો, જોડો, દોડો, જોડો, ગોટો, ફોટો, જોટો, ગોટો, કાળો, ધોળો, પીળો, કાળો. તમારે સાથે સાથે બોલવાનું છે. ઘોડો, જોડો, દોડો, જોડો, ગોટો, ફોટો, જોટો, ગોટો, કાળો, ધોળો, પીળો, કાળો. તમારે સાથે સાથે બોલવાનું છે. હોલો, જોલો, મોર, જોર, પોર, કોર, ખોળ, ગોળ, હોળી, ધોળી, ધોળી, જોળી. તમે શબ્દો વાંચતા શીખી ગયા છો. પગલું 31. કૂકુ કૂકુ કરતી. કોયલ ગાય. કોયલ બોલે. કોયલ બોલે ને મારું મન ડોલે. તબડક તબડક કરતો. ઘોડો દોડે ઘોડો દોડે. ઘોડો દોડે ને મારું મન ડોલે. ટેહુક ટેહુક કરતો. મોરલો બોલે. મોરલો બોલે. મોરલો બોલો ને મારું મન ડોલે. એક ઘેટું. નાનું ઘેટું. ઘેટાને ઊન હોય. એક રણ. રણમાં રેતી. રણમાં ઊંટ હોય. તમે વાંચતા શીખી ગયા હશો. જો તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડિયોમાં.